ત્યાં 2 માસ પહેલા જ બનાવેલ રસ્તો ખોદી નાખવામાં આવ્યો છે। ગાજરાવાડી વિસ્તારમાં ફરી એકવાર રસ્તો ખોદી નાખવામાં આવ્યો। રોડ ખોદી નાખતા સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો। વરસાદી લાઈન નાખવાના નામે રસ્તો ખોદવામાં આવ્યો છે। વર્ષોથી ગાજરાવાડી વિસ્તારનો રસ્તો બિસ્માર હાલતમાં છે। હમણાં જ નવો રોડ બનાવ્યો અને ખોદી નાખતા લોકો પણ રોષે ભરાયા છે। મુખ્યમંત્રીની સૂચનાને ગોળીને લોકો પી ગયા છે, અધિકારીઓ પી ગયા છે તેવું સ્થાનિક લોકોનું કહેવું છે। ગ્રાન્ટના કરકસરપૂર્વક ઉપયોગ માટે પણ સૂચના આપવામાં આવી હતી, તેમ છતાં પણ આડેધડ રૂપિયા વાપરવામાં આવી રહ્યા છે। મુખ્યમંત્રી વડોદરામાં એકવાર આવ્યા હતા અને કહ્યું હતું કે વડોદરાનો વિકાસ હજુ જોઈએ એટલો થયો નથી અને ત્યારબાદ તેમણે ફરી એકવાર કહ્યું કે જે ફંડ સરકાર આપે છે નગરપાલિકાઓને તે ફંડનો બી કરકસરપૂર્ણ ઉપયોગ થવો જોઈએ, પરંતુ વડોદરા મહાનગરપાલિકાના સત્તાધીશો આ વાત માનવા તૈયાર નથી, કારણ કે ક્યાંક કોન્ટ્રાક્ટરો સાથે મિલીભગત છે। કારણ કે 2 મહિના પહેલા જ આ રોડ બનાવવામાં આવ્યો અને 2 મહિના વચ્ચે જ આ રોડ ફરી ખોદી દેવામાં આવ્યો, એટલે કે જે પ્રજાના નાણાંનો વેડફાટ છે તે હજુ પણ થઈ રહ્યો છે। હવે ફરી એકવાર વરસાદ આવશે, ફરી એકવાર ભૂવાઓ પડશે, ફરી એકવાર રોડનું સમારકામ થશે અને ગાજરાવાડીનો રોડ વર્ષોથી આ પ્રમાણે જ ખોદવામાં આવ્યો છે અને અહીંના લોકોને કાયમ રોડની સમસ્યા હોય છે। સ્થાનિકો સાથે વાત કરીએ, ये रोड है ये कब बना और ये क्यों खोदा गया है? अभी साहब दीपावली पर रोड बना। मेरा कहने का मतलब है ड्रेनेज लाइन, पानी की लाइन डालना है, पहले डाल के फिर रोड बनाओ ना। एक बार रोड बना दिए फिर उसको खोदे, अभी 2 महीने 4 महीने में ऐसा तो पब्लिक कितना हैरान होता है। अब पैसा किसका है? पैसा हमारा है, हमारे परिवार का है। बड़ौदा मेरा परिवार में मानता हूँ, अपना परिवार मानता हूँ। ये हमारा पैसा है, ये सब खर्चा हो रहा है, पब्लिक का पैसा है। यहाँ पर तो इंडस्ट्रियल भी कुछ है, यहाँ पे कामकाज होता है यहाँ पर? नहीं नहीं ऐसा कुछ नहीं है। ये पटेल एस्टेट है ना यहाँ पर बाजू में है। हाँ, तो वो भी वाहन आते होंगे उसके भी? नहीं, वाहन से नहीं टूटा है। हाँ, लेकिन आने जाने में बहुत तकलीफ है। पूरा एकदम समझो, देखो कैसे लोग हैरान है। अभी तो ठीक, अभी उधर सब रख दिया है। ये बोर्ड लगाया, इसमें लिखा भी नहीं एक रोड काम चालू है या बंद है, इसमें कुछ लिखा नहीं, खाली बना खड़ा के रात को इसमें लोग गाड़ी से અથડાઈ जाते। આ લોકો અત્યારે ડ્રેનેજ લાઈન અને પાણીની લાઈન લઈ આવ્યા એટલે ફરી રોડ ખોદી નાખે। તો અમારે કહેવું એટલું જ છે કે ભાઈ આ લોકોને આટલી પબ્લિકને આવવા જવામાં તકલીફ પડે છે તો પછી એવા કામ શું કામ કરો? કાં તો કામ કરવું જ છે તો પછી કાયદેસર અને પહેલાં તમે એનું એ કરો। આ તો બધાને ખુલ્લેઆમ દેખાય એવી જ વસ્તુ છે। જે અધિકારીઓ છે એમને પણ ખબર જ છે કે આ ખોટું જ કરી રહ્યા છે, એમને પોતાને ખબર છે કે આ વસ્તુ ના થવી જોઈએ છતાં કરી રહ્યા છે। હવે આ વરસાદ આવશે 2 મહિના પછી એટલે ફરી એકવાર અહીંયા ભૂવા પડે। અરે આ તો દર વર્ષની સમસ્યા છે, દર વખતે આવું જ કામ કરે છે ને આ જ પરિસ્થિતિ થાય છે। અહીંયા ચોમાસામાં છે ને નીકળવા માટે તમારે એટલી તકલીફ પડે છે કે અંદર ખાડા પડ્યા હોય ને તો સ્કૂટરો અને ગાડીઓ અંદર દબાઈ જાય છે। 2 મહિના પહેલા જ આ રોડ બન્યો અને ત્યારબાદ ફરી એને ખોદી નાખવામાં આવ્યો વરસાદી ગટર નાખવાના કામે। તો પછી જ્યારે આ રોડ બન્યો ત્યારે એ કામગીરી કેમ ન થઈ ત્યારે સવાલ છે, પરંતુ ભલે સરકાર કે મુખ્યમંત્રી ચિંતા કરતા હોય વડોદરાની, પરંતુ સ્થાનિક તંત્ર પ્રજાના નાણાંનો વેડફાટ ક્યાં થાય બસ તેની જ તેઓ દરકાર રાખે છે અને એ પ્રકારની જ કામગીરી અને ભ્રષ્ટાચાર વડોદરા શહેરમાં જાણે થઈ રહ્યો છે। કેમેરા પર્સન નિકેશ વોડન સાથે કુણાલ શર્મા, સંદેશ ન્યૂઝ, વડોદરા।